મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગ્રામ પંચાયતના સરપંચ મનીષા પટેલને 2 માસ અગાઉ નકુમ ફળિયામાં રહેતા મહિલા સભ્ય અસ્માબાનુ સરફરાઝ નકુમે નકુમ ફળિયામાં પાણીની લાઈન નાખવા બાબતે રજૂઆત કરી હતી। મહિલા સભ્યની સાથે તેમના પતિ સરફરાઝ નકુમ સહિત ફળિયાના અન્ય લોકો પણ ગયા હતા। નકુમ ફળિયાના લોકોએ સરપંચ મહિલા પટેલ સામે સવાલ ઉઠાવ્યો હતો કે અન્ય વિસ્તારમાં મોટી પાણીની લાઈન નાખવામાં આવી છે, જ્યારે નકુમ ફળિયામાં નાની પાણીની લાઈન નાખવામાં આવી છે। નકુમ ફળિયામાં રહેતા લોકોને પાણીની સમસ્યા છે। આ રજૂઆત અને ઉઠાવેલા સવાલને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોકે 2 માસ પૂર્વે બનેલા આ બનાવને લઈ મહિલા સરપંચ મનીષા પટેલનો પુત્ર જયમીન પટેલ રોષે ભરાયો હતો। સરપંચ માતા સાથે ઝઘડો કરનાર મહિલા સભ્ય અસ્માબાનુના પતિ સરફરાઝ નકુમને સબક શીખવાડવાના ફિરાકમાં હતો। આ દરમિયાન સાદલી ગામમાં ગેરેજ ચલાવતા સરફરાઝ નકુમ ગત મંગળવારે પોતાની બાઇક ઉપર રોજા ખોલવા માટે ઘરે જતા હતા, ત્યારે પંચાયત ચોરા પાસે લાકડી લઈને ઊભા રહેલ સરપંચ પુત્ર જયમીન પટેલ ધસી આવ્યો હતો, જ્યાં બાઇક ચાલક સરફરાઝને લાકડીનો ફટકો માર્યો હતો। લાકડીનો ફટકો વાગતા જ સરફરાઝ નકુમ નીચે પડી ગયો હતો। સરફરાઝ નકુમ બાઇક પરથી પડી ગયા બાદ જયમીન પટેલે તેના પર લાકડીનો વરસાદ વરસાવ્યો હતો। સરફરાઝની બૂમો સાંભળીને આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને જયમીન પટેલને સરફરાઝને માર મારતા અટકાવ્યો હતો, તો બીજી તરફ ગંભીર ઈજા પામેલ સરફરાઝ નકુમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ બનાવની જાણ થતાં જ સિનોર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ ચલાવી હતી। પોલીસે ઘટના સ્થળના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે।